મારે મંગળસૂત્ર નહીં મળતું. મંગળસૂત્ર નો ઢોસી બેહાડ્યું શૈલેષભાઈ નિકન વેચી માર્યું? વેચી જ મારવાનું હોય કે દેવું જેટલું થયું છે. તે આ બધું વેચો કે આ પહેર્યું એ બધું વેચો? મારા દાગીના વેચ વેચ કરો છો. આ બધું ના વેકા આ તો બધું મારા કોમનું છે. ખાણા હું આ મેલો શેલ લેડજો બજાર જઈએ થોડું કરિયાણું લઈ આવી. હેડો કરિયાણું થઈ રહ્યું. આજે પેલા દિલીપિયાના રિક્ષાનું ક્યાં હેડ રિક્ષા નહીં જાવ. હેડો કે બાઇક લઈને જઈએ કલાકમાં પાછો. હા હેડો બાઇક લઈને જઈએ કલાકમાં પાછો આવીએ. હેડો કોમ સર બાઈક એ ઠોસી માર્યું 25,000 માં. અત્યારે બધા દેવું ભરવાનું કરો. હાઓ બાઈકે વેચી માર્યું? બધું ઈટે વેચી મારવીશ અને વાહણે વેચી મારવા દેવું થઈ ગયું છે બાપા. તે દેવાસ થાય ઘેર બેઠા બેઠા કોઈ કામ ધંધો કરવો પડે. સંગ પકડ્યો કડવા ભાનો તે ધંધા ના તો પછી શું થાય તને નાટક કરવા પડ્યું બધો. ઠોસી આ તો બધી પરતી આવી. આવા બધું છે ને આ બધું ઠોસી બેહારવાનું ને શાંતિ જિંદગી ભાઈ જીવવાની. મારા જ દાગીના વેચી મારવાના. પેલું કેટલું કમાતા હતા નતા કમાતા પણ હવે પરતી આવી એટલે બધું રાગે રાગે બધું ઓર કરી દેવાનું ફિનિશ થઈ જાય. તો ઓમનો સંગ પકડે છે ને એ જ ખોટું કર્યું છે. આવા યાર ભાઈબંધ છે મારા એટલે બાપરો હવા એમને વેચી મારો કે એક દાડું કોણ એ મને વેચી મારે એવું છે. મારા ના વેચી મારે એ બીજાને એક બીજા અમે વેચી મારીએ. આવો હા કડવા મોટા કેવું પડે અરે હા ભાઈ ભાઈ પૂછ્યું પણ હવે તાર ડોશી બોલે છે જો છે બધાલી અહીં કોઈ અમે તો કોઈ ખોટા છીએ? ના ખોટો ના ના અમે તો કોઈ ખોટા છીએ. તે બસ હંગાતી તું આવી હું આ તો મને કીધી વનો સંગ પકડ્યો છે. આ તો ગોડું છે લ્યા એની શું વાતોમાં આવું છે ભાઈ. લેડો પછી પેલા ઉડતા હમાસર આયા છે. હા હા પછી કહેતા ને કળવો એકલો કમાઈ ગયો અને હું રહી ગયો. ચોય નહીં આવે. તમારો તો સંગ જ કર્યા જેવો તે રહે. હું તો હું કહું કે તમે આવો તેડીને મારા થોડો લઈ જવો છે. 5 રૂપિયા કમા હાથે એ કમા મારે આ બો થાય ના બો તો કોઈ નહીં. બેજા એકી દી બે પુષ્પા પટમ ગણો બેહી જાય મારા ભાઈનું તોડીને બંધા હેડ પછી હાલ ભિખારી છે, હેડ હા હમાસર આસ ઉડતા હમાસર આસ મારી માની જોગણ તો મેળ થઈ જાય ને હા તો ઘણો રૂપિયો મળે એવું છે. એમ કરીને ભાઈ ચોરીઓ કરવાનું ચાલુ કરજો ને એના બેટા ઉઠાવવાનું બધી એ કરશું તું હેડ તો કરો. સંગ જ ખરાબ છે ને તમારા. હા બાપીને કે લે મને આ નહીં ગમતું. ઉભા રહેજો. તમે ઓમના માથા પર હાથ મેલીને કે તમારો સંગ હારો છે કયો ઓ ખબર? ભાઈ બાન છે માથા ઉપર હું આખો ખભા બે હારું હું વાત કરું છું. લે વાત પૂરી કરજે જાણે હું લે જે આ ગુદામ નહીં લે સોનો મોનો શાકભાજી બે રોટલા બનાવીને ખાવાનું કરવા પેલું હુસલું પછી ના આમ તો બધું આ બધું જે વખત લાયો હા? એ વખત ચમ નતો કશું કેતો. નતો કેતો પણ મારું વેચી માર્યું એનું હું એ તમારા ઘરનો પ્રોબ્લેમ છે મારો થોડો. કરિયાણું લેતા આવજો જો જોઈથી. એ લાડ લડાવે કડવા તું તારી ઘરવાળીને તારું પીપુડું બંધ કર તું એવા આલો છું. હું શું ના પાડે લે બેરું છું જે ને કર્યું છું. આને હું મારી માની છોકરા હમણાંથી સારું વાગું. હા અલ્યા ચોથી નરવા પડ્યા છો નરી બજારો જો જેવું મેણો મારે છે આ નરી બજાર તારો ભાવ છે કે કોણ બે સાઈ છે. નવરી બજાર તો તું લાગે છે બે શોંગા તું એ લેબરો ખોઈ શકો લેબડો નહીં ખાતો જો ખાલી આ બેહો મજૂરી કરી છે એટલે બેહું છું કે હાથી જેવી ને હાથી જેવી હાથી છે કરો ભાઈ એકલો નહીં પણ આમ હાથી જ છે ઈ જો ખાલી તારું દૂધનું ઓછું કર ખાવાનું ઓછું કાઢ એ તો તાણે જે દૂધ ભાળે એનું દૂધનું બહાર નીકળે ભાઈ અમારે તો અમે તો ઘણા દૂધ પી ગયા હવે તમે બધું રૂપિયો બધું પાલી ગયા છો એટલે બધું ફરતા જ થઈ જાવ બે જણા વાગો. હા જો કે મેણો મારે છે મારો બેટો મેણો મારે છે હું તો કહું છું સળાવજે બે સળાય. એટલે હમણાં હાલ હમણાં હું સર હમણાં હાલ હમણાં ઊંચો પસારું હોય ના હોય પણ મારા હારું ભુવાઈ ના પાડી છે એટલે હું અમને હાલ સળાઈ દઉં. એવું ભુવાઈ ના પાડી બાધા શું થયું એનો પાવર કરે પાવર તો તમે કરો હારો રોમ પોઠિયું હું ચાલ્યા રોમ પોટ્યું નહીં આ બધી મિલકત બધી રમણ ભમણ વાપરીને બેઠા છો ને પાછા ગરમીમાં આગળ કરો છો અને ગરમી તાણે દાદાગીરી કરશો નહીં ભાઈ એ હોય છે થૂકું ડાલે વગર અરે થૂક તો તમે ઉડાડો છો ખાલી એક ભેંસ ઓળી મેલ્યો ને તો હમણાં ઓહો પડ્યો છે તો ચોઈની જોઈ મેકવા હમણાં મારો હારું રોલું છે ને હું બેસે ભેંસ વેલ માછલી ઉલટી જાણે હું એ ડોન ગીરી દાદા ગીરી અયા ના કરાય
દોન જો નાખી. હોય એ ખાઈને પરી જવાય. રેવાય. હાચું, એ તો- મારે માની છોકરાને જો દાદાગીરી ને ડોણગીરી કરતા જ ના કામ પડી જવું પછી. હું કહું છું હા હવે કોઈક વિચાર કે હવે કટ્ટુ બટ્ટુ એંડા ચોકથી મેર પડે હોય તો હા નેસલા મેલ્લા બાજુ જવું નહીં, એ મોટા મોટા માણસો મારી વાત ભાઈ. એટલે પણ આપણે રીતે બુદ્ધિ દોડાય ને ફટલાઈને કટ્ટું ખભા કઈ નાખડી જ જવું છે કે તું દોડીએ કે મારે હવે શ્વાસ ચડે હવે તું પણ લઈને હંકાત રહેવાનું તને કહી દઉં બસ મેલી નહીં જવાનું. તારે તો આ દોડવાની તકલીફ છે ભાઈ લે જ વિચાર. દોડવાની તકલીફ મારે માને સગન જો છોરીઓ કશું નહીં કર્યો આગળ પડ આગળ તું આમ થઈને એવું લાય. થેલો લઈ પડે તો મોઢેથી જ. મોઢા હમણાં હા આ તો શેઠ છે. લોહી શું તું લોહી આવ્યું? નાખું પણ લોહી આવ્યું? હોવે. એટલે એ તમે યાર ઓળખતા નહીં મને યાર ડાયરેક્ટ આવો હુમલો કરો છો અમારે નવરા ફરીએ છે ને એટલે એ તો વાગર નાકોડીએ ફૂટે બધું એ થાય. તો શરમ જેવું છે શરમ જેવો છે હું છે નહીં વાજુ અત્યારે અમે નવરા છીએ કોમ આલો મને તમે નવરા હું શું નવરો છું કેમ દોડો તો હંતી જોતો કયો આ વસ્તુ લાવો તમે એ રવા દો પેલી પોલીસ આગળ પોલીસ આગળ છે મને જતો રવા દો પણ દર વખત ના ગોળી અમે તમે હીરા ફેરી કરી આલીએ હા. ના મારા આગળ ધંધો કરવો જ નહીં તમારા ઘરે ખાલી ચા પાણી ના આલજો નવરા છીએ નહીં તમે મોકા પડો છો મને બે જણા ના પડીએ મોકા પડો લાખ રૂપિયા મારા આલુ ના કરતી કોક 50,000 કે 40 ઓછું કરી દો હરો હા ઓછું કરી દો ઓછું એટલે પછી જે આલુ ચા પાણી ના 50,000 થશે ને ના, એ તો તમે એટલું. આખે તળાવમાં બેસી દો 40-50 મેલો તો ખરા હાથ મારો 40-50 એમ થાય 50,000 કરો અડધું કરો વાત તો અડધું ખાલી હાજો તમે મારા એક મોડા સાંકળો અડધું રહ્યો છે પણ અમે એ તો મફતમાં કરી આલવા તૈયાર છે કોફીના નહીં લેવાના ચા લેવાના 50,000 તમે આગળ બેહો. જો તમે આગળ જો અમે તમારું ભૂલ ના થાય હો કે તો કિંમતી છે પાછા હીરા કશો DSP બદલોનો છો એક ને હા DSP બદલોનો છો ધોખા મેલા દઉં તમે વાત કરો તાણ હું પોલીસ પોલીસ વાળું કોણ એ તો બદલાઈ ગયું તમે કોમ કરો તમારી જગ્યાએ બેહો મેં કમ્પ્લીટ કોમ કરીને તમે ચોકણ બિલકુલ બેહો છો પણ ભૂલ ના થાય ના થાય તમે કોઈ ચિંતા કરો છો તમારા બોર્ડર પાર પેલ બાજુ હીરા આવી ગયા સમજી લ્યો મારું પર પણ રાખજો અરે ચિંતા કરશો નહીં ભાઈ પેટ તો લોહી લહાણ થઈ ગયું પણ હું કા દોડ કરતો કોટ તૂટી ગયો બાપડા કોટ ભાઈ નહીં મારું દર્પણ. કોમ થઈ ગયું આપણે, હેડો. થઈ ગયું મારી માની જોગન હેડ ઓ બેન એ પોલીસ આઈ મારા ડોહે પણ નવું તો નહીં કર્યું કળવાપાના સંગમાં હા સાહેબ અહીંયાથી કોઈ ટોપી વાળો કાકો નીકળ્યો તો ના કોઈ નીકળ્યું હોય એવું તમને ખબર હોય તો ના હું એ નહીં જોયું સાહેબ હું કઈ નહીં હોય અડધો કલાકથી હોય જ કામ કરું કોઈ નહીં જીવ માથે ટોપી પહેરેલી હતી ના નહીં જીવ પાક્કું નહીં ખબર ને પાક્કું પાક્કું કોઈ નહીં જીવ જોયું હોય તો કહેજો નકર પછી તમારા ઉપર કાર્યવાહી થશે ના નહીં જોયું સાહેબ જોયું હોય તો કહું નહીં નહીં જોયું ને હા. ઓકે જો કદાચ દેખાય તો મને સમાચાર કરજો હું હમણાં પાછો આવું છું એ હા બરોબર સારું મારા ડોહાએ તો કોઈ નવા નાટક નહીં કર્યા કળવાપાના સંગમાં ખોટા જાય છે બેહીતા બેહીતા પણ જો તો ખરા પોલીસ બોલી શક નહીં પોલીસ તો નહીં રહ્યા નહીં હોય તો પોલીસ ઊભી રહેતી પણ આજ તો નહીં લાગતી એટલે હેડ હોય ના હોય એટલે સોય ના હોય બહુ હા? ચિંતા નહીં આપણા તો આપણું કામ થઈ ગયું મારી માની છો કે નસીબ કોઈ જોર કરીશું પેલો જે ટાવડીઓ પોલીસ વાળા હતા ને એ હોય બોલો તો પણ એને ભાઈ કોઈક વાત કોઈ કરી નહીં, કોઈ હતા સુરજી બીમાર છે હે બાપડે બીમાર છે બહાર કાંઈ બહાર પોલીસ છે લ્યા પોલીસ નહીં પોલીસ છે મારી આ કોઈ માની ગોડો લાગે છે હે કોઈ ગોડો લાગે છે હા આવી ફરતો છે પોલીસ હો. હમ?
આપણા મનમાં નહીં પણ ફરક એ વળી પાછું વળી બાઈક પાછું વળી બોલવામાં ધ્યાન રાખજો. આ કચરો બધો હટાઈ ગયો અહીંથી. શું છે કાકા ઠેલામાં? હે ઠેલામાં શું છે? મને એ તો મારા છોકરાનો છોકરો ભણવા ગયું છે પણ હારું ઠેલો ભૂલે નેહાળમાં હાલવા દઉં બતાવો ને ઠેલો ચેક કરવો પડશે. આમાં સોપડો હું ફેદવાનો? આવડા મોટા તો સાહેબ છે તો આમાં સોપડો ફેદીને તમે શું કરશો કયો? ઠેલો મારે ચેક કરવો પડશે. વાગો દો હું બાઇક લઈ લાવું છું. પહોંચી ગયું નાને લાવો. વાગો ફટાફટ રે. આ તો યાર ફસાવું આવું તો કદી આપણા ઘર નહીં બન્યું. અજા હોક જે બન્યું તું બેસી જા ફટાફટ. ચિંતા કરે નહીં હું બેઠો છું. પણ બાઈક તો મિલ દે. બાઇક હું લઈ લેવાનું જોગન સીડી તો પડ્યો છે પણ ચિંતા કરો. જેટલા સૌ એટલા સો છોડવાનો નહીં આજે. તમે વાંચી ખાવાનું કરો વાંચી નાખજો નાખજો. પોલીસ પાછળ છે. મારા ઓછા મળેલા છો એમ ને આ બધા મળેલા છો. કશો વાંધો નહીં છોડવાનો નહીં. ઓમ જાઉં કોમ જાઉં. પણ શોકન હંતારું યાર. પૂરા લાય. શું કરો તમે? હા અંજાવાની એક બાજુથી તું દેખવા ગયો છી? પણ શું કરો તમે? એક મગજ છટકી હોય ને આ હવે બધે પોલીસ લે. પાછળ પડી છે. પોલીસ કાઢી બની એક પણ તે ખોટો કામ ના કરતા હોય તો કોઈ પોલીસ પાછળ ના પડે. આપણે હંતાવન કરજે પાછો. તમને કહું છું પણ ખોટો કામ ને ખોટા સંગ ના. પાપી મોકલ કે લે લે કતરું ફાંકા ચડી લઈ લાવું. ને કોઈ છે ને કાને હું કામ મોકતો. પાછળ પોલીસ પડી છે ને તો આ જઈને પોલીસ ને જ કહી દઉં. તું ફરાર થાય છે. તું દેખા કા બરાબર. અલ્યા યાર અલી એ હમણાં ઈ કીધું જમા ગાડી મે લાવ જલ ભેગો કરી મદદ કરવા બેઠી. મોટે જા એ બાત મોય પે જા. ઓબળ્યું હા બોલતો ના. હે બોલતો ના. હારું હારું પેલી આવે ના. હા બેટા આટલા સુધી તો કમ્પ્લીટ જોયા છે. પણ આટલાથી અચાનક ગાયબ થઈ ગયા. કશો વાંધો નહીં. જેટલા જવું એટલા જાઓ. આખી ટીમ ઉતારું. પકડ્યા વગર છોડવાનો નહીં. વાકુ હા મારી માની છો કે આટલા એને પાછો વળ્યો છે પોલીસ વાળો. એના ટીમ ઉતારવાની કીધા ભારત ટીમ ઉતારવાની છે કે હું બેસ્ટમેન કોઈ એવો દડો રમવાનો છે. મારી માની જો કે ફૂટબોલ વાળા બોલાવે ને તો અમે તો કદી જિંદગીમાં ના પકડીએ. નેકળ બહાર નેકળ એ તો જઈ પોલીસ જઈ કિસી ટીમ ઉતાર. અમે કદી જિંદગીમાં પકડ ટીમ ઉતાર તો તું ઓસ્ટ્રેલિયા રમ હું ઓસ્ટ્રેલિયા રમું તું ભારત રમ. બસ કે ટીમ ઉતાર લે હા બસ લે હેડ પેલા શેઠને આપણે વસ્તુ લઈ આવીએ. આવો કોમ થઈ ગયું. હા આ તારી બાયડી એક તો લોહી પી ગઈ. કે જીભ લોબી ના કરીએ લે. અલ્યા પૂરો મેલ્યો પણ તો વંદો પૂરો ફોડો કહેવાય કે હા તું પાજુ નહીં. કોણ પાડી? એ તો એવો અવાજ લે છે બાય તો પડ્યું
શેઠના ખાલી વસ્તુ લઈ છે હેડ આપણું કામ થઈ ગયું મારે માની જો ગણ્યા અમે પકડાઈએ કદી ના પકડાઈએ વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો તાર સુધી આ શેઠને માલ પકડીને આવીએ